ધીશ કીજ ગિરિરાજ ધરણ કીજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કીજ શ્રી ગુસાઈજી પરમ દયાળ કી શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ શ્રી નવनीत प्रिया लाल की अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. વૈશાખ મહિનાનો પહેલો દિવસ, બેસતો માસ. આ મહિનામાં ચંદન યાત્રા, જેનું અનુસંધાન આપણે આવતીકાલે કરીશું, કારણ કે સોમવારે અખાત્રીજ છે, અક્ષય તૃતીયા છે. જેનો ક્ષય ન થાય એને અક્ષય કહેવાય. અક્ષય તૃતીયા જેનો ક્ષય ન થાય, અક્ષય બટ જેનો ક્ષય ન થાય, અક્ષય નવમી જેનો ક્ષય ન થાય, એનું અનુસંધાન આવતીકાલે કરીશું. અને સેવાના ક્રમમાં પણ ફેર આવશે. ઠાકોરજીને રોજ ચંદન ઘસવાનું, બધી નવી નવી શીત સામગ્રી, જેમ શીતકાલમાં ઉષ્ણ સામગ્રી, એમ ઉષ્ણકાલમાં બધી શીત સામગ્રી. જેને જેવી વ્યવસ્થા હોય એવું. આણે આમ કર્યું એટલે મારે કરવું ના, મારા વાલા. પ્રભુ એવું કહેતા જ નથી. આપણે જેવી વ્યવસ્થા છે. એક વૈષ્ણવ ઠાકોરજીનો પાટોત્સવ હતો. પેલા અહીંયા મિલો બહુ હતી, પછી બધી બંધ થઈ. તો એના વરની મિલ બંધ થઈ, એટલે થોડી તકલીફ તો પડે જ ને. હવે પાટોત્સવ હતો એટલે એના વર પછી આ ટાયા ટોપા કરે ને કોઈનું કાંઈ કામ હોય કે પહેલાં તો હાથે નામા લખતા હતા. એટલે કોઈ બહુ ભણેલા નહીં, એટલે નામો લખતા નાનું નાનું આવડે. એટલે નાના નાના દુકાનવાળાઓ એમ કે દિવાળીએ સમજશું, આવી જાજો દિવાળીએ. એટલે હવે પાટોત્સવ હતો. તો એણે એ બેને વિચાર કર્યો, મારા ઠાકોરજીને કાલે કાંઈ નહીં તો અદકીમાં કાંઈક તો હું ગળ્યું સ્વીટ ધરાવું એમ કે. હવે એના વરનું મોઢું જોઈને સમજી ગયા કે મારા અમને પાસે પૈસા નથી માંગવા. પછી એણે વિચાર કર્યો કે ઘરમાં ઘી માપમાં છે, ખાંડે એટલી બધી નથી, ઇલાયચી 2-3 પડી છે. એણે વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, લોટ બાંધી સવારે મંગળામાં રોટલી ઉપર ઘી ચોપડી અને કડકડ બોલાવી ખાંડ પાથરી દીધી અને ઠાકોરજીને એ ધરાવે. બપોરે રાજભોગમાં 2 પડી રોટલી બનાવી અને ઘી ચોપડું થોડું જ હતું. હવે ત્યારે આ બધું મિક્સર ને આ બધું નહોતું, એટલે ઓલો જે હતો ને ખલ, એમાં ખાંડને વાટી નાખી અને ઓલી જે ઇલાયચી હતી એક અંદર નાખી દીધી. એટલે એનો જે નેગ હતો ને એ 2 રોટલી નહોતો. તો એ કે આજે 6 ધરું એટલે 4 ઉત્સવની આવી જાય ને, પાટોત્સવની. મારા પ્રભુનો પાટોત્સવ છે. 3 2 પડી કરી એટલે 6 પડ થયા ને. તો એની ઉપર ઓલું કરીને ખાંડનો ભૂકો ને ઇલાયચી પપુડા વાળી દીધા અને ઠાકોરજીને ધરાવ્યું. નંદ ઘેર આનંદ કર્યો ને ભાત કર્યા હતા. તો એ કે હવે ફરસાણ તો કાંઈ આપણે તેલનો, તો ભાતની અંદર બધો મસાલો કરી અને સેજ ઘી મૂકી અને વડા જેવું બનાવી દીધું કે આપણું આ ફરસાણ. અને ઠાકોરજીમાં આનંદ એવો ને કીર્તન કર્યા. અને ઠાકોરજી સાક્ષાત જાણે હોય ને એવા રાજી હતા. હવે ત્યાં જેની ભેગા એણે લઈ ગયા હતા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, એટલે એ બેન એના માસી આવ્યા, તેને લઈને આને મળવા આવ્યા.
એ કે દમી આ ઠાકોરજીનો પાટોત્સવ છે ને. તો આ બેન કે માં ઠાકોરજીએ અંગીકાર કરી લીધો, કારણ કે ગુરુ એમ કે છે ઓચિંતા નથી. એ જમાનામાં ફોનને વ્યવસ્થા બહુ નહોતી, તો આજ માં ઠાકોરજીએ અંગીકાર કરી લીધો. ત્યાંના વર આવ્યા, એટલે એના વર કે આજ ઠાકોરજીનો પાટોત્સવ છે. એ કે હા. તો એના વર ભોળા ભાવે તમારી જેવા. એ કે તો એ કે આ લોકોને પ્રસાદ લઈને મોકલજે. હવે તમે જો 2 મંગળામાં ધરાવી હતી રોટલી અને 6 આ પપોડા કર્યા હતા, અને દાળ ભાત શાક નેગ પ્રમાણે એટલું જ હતું કે આ 2. એના વરે આવીને કીધું લે ઠાકોરજીનો પાટોત્સવ છે. એ કે આમને લોકોને ઓલા બેન કે હા, મનમાં એને થાની લીધું કે પાટોત્સવ છે એટલે હું ખીચડી નહીં કરું મારા પ્રભુના. બાજરીનો લોટ ઉનાળામાં પ્રભુને ધરાઈને, પણ અમારે જ ખવાય ને. ઉનાળો છે એટલે ઠાકોરજીને છાશ ધરી છે. તો આ લોકો પ્રસાદ લઈને વધશે ને તો છાશમાં થોડું પાણી નાખી અમે 2 છાશ રોટલો. પણ આજે આયે મેરે પાટોત્સવમાં આયે મેરે નંદ ઓલા બેને બેસાડ્યા. એટલે જે આવ્યા તેને ખબર હતી કે આની મિલ બંધ થઈ ગઈ છે, એટલે પણ સ્વમાની. અને હું કોઈનું ઠાકોરજીને ધરું નહીં. કોઈ કહે ને તો એમ કે કિશોરીબાઈને યાદ કરો, પાટું મારી દીધું હતું તો મારું પાટું મારી દે, મારે એવું કરવું નથી. એટલે ઓલા લોકોએ પછી પ્રસાદ એટલે ઓલા 1 પપોડું આપ્યું ને 1 રોટલી આપી ને વૈષ્ણવને પહેલાં સખડી લેવડાવે. 2 દુ 4 ગયા, હવે 8 હતા, 6 ને 2 8. ઓલા લોકોએ એટલામાં તો એટલા ધરાઈ ગયા. એ કે દમી હવે રવા દે, જોઈ કે પ્રસાદનો વગાડવો ન ગમે. ધરાઈને પેલું, અને પાનનું વ્યવસ્થા હોય તો બીડી ધરે ને ચૂરી ધરે. હવે તે દી 2 પાન પડ્યા હતા ને તો એણે નાના 4 ઓલા કરીને પ્રભુને ધર્યા ને બીડું લેવડાવ્યું. ઓલા લોકો કે આ રોટલીમાં તે શું કર્યું હતું? ઓલી મનમાં કે આ મને સાચું પૂછે છે કે મારી મશ્કરી કરવા? પણ એ આને ઓળખતી હતી કે આજે મારા ઘરે પ્રભુ પધાર્યા ને એ દૂતીમાં છે, એનું કારણ આ લક્ષ્મી છે. એ બેન નામ લખીબેન હતું. એ કે મારી મશ્કરી કેટો. એ કે આ લાલો જો ને લીલા કરે કે એને પપુડા આરોગવા હતા. કાઠિયાવાડમાં આને પપુડા કહેવાય. ઓલા બેન સમજી ગયા કે આ સ્વમાની કેવી છે કે એની મિલ બંધ થઈ. એ 2 માણસ મહેનત કરે છે, પણ એ નિયમ છે, સિદ્ધાંત કે કોઈનું ના ધરાય. એ કે દમી આજે જે પ્રભુ આરોગ્યા છે ને એ અમારે ત્યાં આટલું હોય છે ને એવો સ્વાદ નહીં હોતો. પછી એ લોકો ગયા એટલે એના વરે પૂછ્યું. એ કે દમી મેં તો પ્રસાદ લેવડાવવાનું કહી દીધું. એ કે 2 દીથા તો આપણે થોડું. એ કે એણે બધી વ્યવસ્થા કરી દીધી. શું હાલો બેસી જાઓ. પહેલાંના જમાનામાં શું છે, 2 હારે ન બેસતા. આને જમાડી લે ને પછી એ થાળીમાં જે બેસે કે દમી આ તો ઠાકોરજીને પાપડે. પણ ઓલીને પેટમાં પાપ. પાપ એટલે પ્રેમનું પાપ કે આજે આ સવારના ગયા હતા હાલીને જાય, સાયકલ પંચરમાં હતી ને હમણાં પૈસાની તકલીફ હતી. એ કે એ પહેલાં લઈ લે પછી વધશે. ને ઓલો વિચાર કરે કે કેટલું હશે અને દમી ભૂખી રહે. એ કે દમી આજ મારો મનોરથ છે કે આપણે 2 હારે લઈએ. એ કે હું એક થાળીમાં તો ક્યારેય ન લઉં. એ જમાનામાં પતિને પરમેશ્વર માનતા. અત્યારની વાત નથી કરતી, આપણા જમાનાની વાત છે. ઓલે કીધું હા તમે લેતા થાવ, બધું પીરશું. ઓલા ઊભા થઈને જોયું. એ કે વાંધો નથી, હજી 4. એટલે ઓલા 1 પપોડું લીધું અને 1 ઓલી રોટલી લીધી, 2 દમી માટે ને શાક દાળ ને બધું. એ કે આ જ્યાં નામું લખવા ગયો ને ન્યાય કે લીંબુનું શરબત બહુ સરસ બનાવ્યું દમી, એટલે બહુ પીધું છે. દમી સમજી ગઈ કે આ સમજી ગયા કે આ 2 એ કે મારા હમ છે તમે ભૂખ્યા રહ્યો. એ કે નથી, પ્રભુના પ્રસાદમાં કોઈ ભૂખ્યું રહે? જેણે પાટોત્સવ આપણે કર્યો, જેણે આયે મેરે નંદન નંદન કે પ્યારે, એ ધરાઈને ગયા તો હું ધરાઈને 4 ધરાઈને પ્રસાદ લીધો, કશું ખૂટ્યું નહીં.
પ્રભુ તમારા ઘરે બિરાજતા હોય ને, આવા પ્રસંગ આજે પણ બને છે. પણ એણે એનો દાસ ધર્મ બજાવ્યો કે કાંઈ નથી તો કાંઈ, જો ઉછીનાય ન લીધા, કે એણે નથી એનો અફસોસ ન કર્યો. જે હતું, ઠાકોરજી કે આપણે તો રોજ આ બધું ખારોગે, મને યશોદામાં યાદ આવી ગયા. બાર બેસાડે ને પપોડું હાથમાં દે લે, બેઠો બેઠો ખા. આ સારસ્વત લીલા યાદ આવી. તો જે પોસ્ટ કરાવે ને ઘણી વાર મને ફોન કરે, ઈલા બેન આવું થયું, દોષ નહીં પડે. એ મારા વાલા પ્રભુ તમને પ્રેમ કરવા આવ્યા છે, તમારા દોષ જોવા નથી આવ્યા. તમારા ઘરે પધાર્યા છે ને એ વલ્લભે તમારી પાત્રતા નથી જોઈ, તમે કેવા છો, તમારામાં ગુણ છે, અવગુણ છે, તમે દ્વેષી છો, ક્લેશી છો, પાપી છો, તો જેવો છો એવો મારો. ઠાકોરજી પધરાવી દીધા ને, તમને આ બધા બીક જ લાગે, ખોટું બોલતા બીક લાગે, ખોટું કરતા બીક લાગે, અને નથી લાગતી તો તમે વંચક છો. તમારા વાલા આજે પણ આ બધું બની રહ્યું છે. આજે શું કામ સત્સંગ કર્યો તરત, કે કાલે લૌકિક લીલામાં જવાનું છે. હવે ટાઈમ મળે કે ન મળે, દિવસ વાંચ્યો જાય મારા વાલા, તો ભલે ને 2 કલાક નહીં તો અડધો કલાક એ થઈ જાય. પછી બહાર બધા લૌકિક લોકો હમણાં આવશે એટલે મારે જવું જ પડશે. સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસારને છોડીને ન ભજાય. એક નાની વાત, સીતાજી પાસે જાય ને પછી રાવણ એને સામું જોઈ જ ન શકે. સીતાજીનું તેજ, એ તો છાયા હતી, મૂળ સીતાજી તો ત્યાં જ હતા. ઘણાના મનમાં સંશય થાય કે ચંદ્ર સરોવર પર પ્રભુએ રાસ કર્યો તો 6 મહિનાની રાત્રિ, 6 મહિનાનો દિવસ. ગોપીઓ 6 મહિના અહીંયા રહી હોય તેના ગોપને, એના ગોર્ધનને, તેનો ભાવ પ્રકાશમાં લખ્યો છે. ગોપીઓની છાયા ત્યાં મૂકીને આવ્યા હતા, મૂળ સ્વરૂપ અહીં આવ્યું હતું. એટલે એ લોકોને તો એવી ખબર જ નથી પડી કે ગોપીઓ રાસમાં ગઈ છે. પ્રભુ બધી વ્યવસ્થા કરી દે છે. પ્રભુ પધરાવે ને પછી બધું એ જ કરે છે. તમારે ને મારે કાંઈ કરવું જ નથી પડતું. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. ઘણા એમ કે તમે સત્સંગ, મારો સત્સંગ સાંભળીને વલ્લભે થાને લીધું કે આના ઘરે પ્રભુને પધારવું જ છે. આ દેવી જીવ છે, કરોડો જન્મોથી વિખૂટો પડ્યો છે. હવે પ્રભુ આના વિના નથી રહી શકતા, એટલે નિમિત્ત બનાવે. બાકી બધું કરવાવાળા મારા વલ્લભ છે. તો રાવણ અહીંયા આવે તો કશું બોલ્યા વિના પાછો વયો જાય. મંદોદરી કે એક કામ કરો, તમે રામનું સ્વરૂપ લઈને જાઓ એટલે સીતાજી તમારા સામું જોશે. રાવણ કે એવું કર્યું, પણ જેવું રામનું સ્વરૂપ ધારણ, એ કે તમે તો માયાવી છો, તમે રામે બની શકો ને તમે રાવણ બની શકો, તો રામ બનો. એ કે રામનું સ્વરૂપ ધારણ કરું ને તો સીતા મને માતા દેખાય, મારામાં રામના જ ગુણો આવી જાય છે, મારી દ્રષ્ટિ જ ફરી જાય છે, એ બાજુ હું જઈ નથી શકતો. એ કરી જોયું. આપણે 84-252 આવે છે,
ઓલો દયા ભવૈયો રાજાને બહુ રીઝવા, નો રીઝાના. એના ઓલાને પૂછ્યું, આ તમને રાજા કાં આવા? એ કે વૈષ્ણવી વેશ ભરીને જા. પેલા ભવાઈ આવતા જાત જાતના વેશ ધારણ કરતા. અમે જોયું છે આ બધું. વૈષ્ણવ વેશ ધારણ કર્યો ને જય શ્રી કૃષ્ણ ત્યાં તો રાજા ઊભા થઈ ગયા, સિંહાસન પર બેહાડી દીધા. એવો એને પ્રેમ કર્યો અને કેટલું આપ્યું. દયો ભવાઈ કે મેળ પડી ગયો. મુકામ પર જતા હતા તો 4 હત્યાઓ એની પાછળ હતી. બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા. પડછાયો એ કે કાં મારી એ કે તમે વૈષ્ણવનો વેશ ઉતારો તો તમારામાં જઈએ. એ કે મેં તો કોઈની હત્યા કરી નથી, તો તમે કેમ કહો છો કે અમે 4 હત્યા? એ કે તમે જ્યારે દયા ભવાયાનો વેશ ધારણ કરો ને ત્યારે એ વેશમાં તમે હત્યા કરી છે. એ કે એનું આટલું પાપ? એ કે હા, હત્યા તો હત્યા. એ કે આ વેશ ઉતારો. એટલે દયા ભવાયો કે ખાલી વૈષ્ણવી વેશ ધારણ કર્યો, રાજા આટલો પ્રસન્ન થયો. તો રાજાને બનાવવાવાળો રાજાજી રાજ, હવે મારે આ વેશ બદલાવવો નથી, અને ગુસાઈજીને શરણે આવ્યા. પુષ્ટિ માર્ગ મારા વાલા રિયલ છે. આમાં કોઈ કપડ કલ્પિત વાર્તા જ નથી. જે છે તે હકીકત છે, ફેક્ટ. તો રાવણ કે રામનું તો સ્વરૂપ ધારણ જ નથી કરાતો, વેશની અસર થાય. પેલા નાના હતા ને ત્યાં સ્કૂલમાં ટીચર ડે આવે, ટીચર ડે, સ્વયં શિક્ષક ડે. રાધા કૃષ્ણ ઓલા ડૉક્ટર સર્વપલ્લી. મને તો પહેલાંથી આ બધું ગમે. એટલે આમ સાડી પહેરવાની ને તમે જુઓ તો આમ હાથમાં, એ જમાનામાં પર્સ હોવું એટલે તો બહુ આમ બંગડીને ચાંદલાન બાંદલાન કરીને આમ જઈએ. સ્વયં શિક્ષક ડે. પછી જે ટીચર આપણને દબડાવતા હોય ને, અને બીજાનો વાંક હોય તોય ન દબડાવતા હોય ને, તો આપણે જાય એટલે પહેલાં એને સ્ટેન્ડ અપ. કેમ વાતો કરતા હતા? અરે ઓલી કે હજી તો તું આવી છો, પણ ત્યારે આપણને તું ન કહે. આપણે ટીચર બન્યા હોઈએ, અને આપણામાં આવિર્ભાવ એ ટીચરનો છે, શિક્ષકનો છે. તો આપણે આમ વટ મારીએ. પછી એ દિવસે પેલો સ્ટાફ રૂમ હોય ને એમાં બેસતો. સ્ટાફને પેલા કેન્ટીનમાંથી ચા પાણી આવે, એટલે આપણે પાછા કહીએ ચા આવે ને એક કોફી લાવજો. એ દિવસે બધાય આપણું માન રાખે. શું કામ? આપણે ટીચર બન્યા છીએ. આ વેશને માન છે, આ તમારા ડ્રેસને માન છે. તમે એક દિન જ બન્યા છો. તો કાયમી બની જાઓ. આપણે ચારીચી ફરવા જાય ને ત્યારે આપણે આમ એવું સેવામાં, લાવો હું બહુ સારી કરું, લાવો હું મંદિર વસે કરું, લાવો મેં એવું સેત કરું. એ એક દી કરવાનું હોય ને એટલે દોડાદોડ. પછી આપણે કહીને વાહ તમને તો આ ટેલ કરવી બહુ ગમે છે, ઠાકોરજી પધરાવી લ્યો. એલા બેન હજી વાર છે. અહીંયા બધા જુએ છે એટલે તમને કરવું ગમે છે. પછી ઘરે કાયમ કરવાનું નથી ગમતું. આ વેશનો પ્રભાવ છે. બોલો વલ્લભાતી.